નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 1 તારીખે ધોરણ 10માં ગણિતનું બોર્ડનું પેપર છે. તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 પેપર એનું આપણે સોલ્યુશન જોતા હતા. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત પેપર નંબર 2 એનો વિભાગ બી અને વિભાગ સી. એ બે વિડીયો આપણે અપલોડ કરી દીધા છે, એ તમે જોઈ લેજો. આજે આપણે જોવાના છીએ વિભાગ ડી એનું સંપૂર્ણ સોલ્યુશન. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. હું તમને જણાવી દઉં, તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, જે તમારો વિભાગ ડી છે ને એ કેટલા માર્ક્સનો છે? 20 માર્ક્સનો છે. તમે શું કરશો? ગેરંટી સાથે કહું છું, તમારો અડધો માર્ક્સ પણ નહીં કપાય. 2 દાખલા આંકડાશાસ્ત્રના ગણવાના, 2 દાખલા સંભાવનાના ગણવાના અને એક પ્રમેય લખી દેવાનો 6.1 અથવા 6.2, એટલે તમારા 20 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા. ચલો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે સંભાવનાના 2 દાખલા જોઈ લઈએ. અને એના કરતા પણ ઇમ્પોર્ટન્ટ શું છે વિદ્યાર્થી મિત્રો, તમારે દાખલો કઈ રીતના ગણવાનો, બરાબર, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે અહીંયા શું કીધું છે, 1 થી 90 સુધીની સંખ્યાની લખેલી 90 તકતીઓ છે, બરાબર. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી દો કે એક તકતી કાઢવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 90. તો કુલ પ્રયત્નોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા, તમારે જે કંઈ પણ લખવું હોય એ કેટલા આવશે? 90 આવશે. એના પછી ઘટના એ શું છે, કાઢેલી તકતી પર 2 અંકની સંખ્યા હોય. તો ટોટલ વિદ્યાર્થી મિત્રો 1 થી 90 છે. તો એમાં 1 થી લઈને વિદ્યાર્થી મિત્રો 9 સુધી, 1 2 3 4 5 6 7 8 9, આ બધી તો એક જ અંકની કહેવાય. તો ટોટલ 90 સંખ્યામાંથી આપણે 9 બાદ કરી દઈએ તો 2 અંકની કેટલી સંખ્યાઓ આવે? 81. 10 થી ચાલુ કરીને 90 સુધી. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 81. તો P of A બરાબર 81 ના છેદમાં 90. અને વિદ્યાર્થી મિત્રો તમારે 9/10 લખવાના. કઈ રીતના આયા? તો 81 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 9 ગુણ્યા 9. અને 90 ની જગ્યાએ શું લખી શકીએ? 9 ગુણ્યા 10. તો 9 9 કટ. તો જવાબ કેટલો આવ્યો? 9 ના છેદમાં 10. તો વિદ્યાર્થી મિત્રો તમારે અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવાનું અને આ રીતના સરસ મજાનું લખવાનું. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો. બીજા નંબરનો પ્રશ્ન શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે સરસ રીતના આ રીતના લખવાનું કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય એને પૂર્ણ વર્ગ કહેવાય. તો 1 થી 90 સુધીમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી છે? 9. કઈ કઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો અહીંયા તમે જોઈ શકો છો. તો જવાબ શું આવશે? 9 ના છેદમાં 90. તો 1/10. પૂર્ણ ઘન કે તો તમારે પૂર્ણ ઘન સંખ્યાઓ કેટલી છે એ પણ તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનું, બરાબર. જેમ કે અહીંયા જોઈ શકો છો તમે, પૂર્ણ વર્ગ થઈ ગયું. એના પછી કીધું છે 5 વડે વિભાજ્ય હોય. તો 5 વડે વિભાજ્ય એવી કેટલી સંખ્યાઓ છે? 18 છે. તો 18 ના છેદમાં 90. તો 18 × 95. તો 1/5 આવશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એના પછી પૂર્ણ ઘન. તો પૂર્ણ ઘન કેટલી આવશે? 4 આવશે. કે જેનો ઘન કરીએ, 1 નો ઘન 1 થાય, 2 નો ઘન 8 થાય, 3 નો ઘન 27 થાય, 4 નો ઘન 64 થાય, 5 નો ઘન વિદ્યાર્થી મિત્રો 125 થશે. પણ 1 થી 90 સુધીમાં 125 તો ના આવે, માટે 125 ને આપણે નહીં લઈએ. તો ટોટલ 4/90. તો 2 દુ 4 અને 45 દુ 90. તો 2/45. તો સરસ રીતના આ રીતના તમારે લખવાનું 4 માર્ક્સમાં. અડધું લખશો તો માર્ક્સ નહીં મળે. એના પછી 54મો દાખલો જો, સિક્કાને આપણે 3 વખત ઉછાળેલો છે. તો 3 વખત ઉછાળે તો કુલ 8 પરિણામો આવશે. એ પણ તમારે સરસ મજાના લખી દેવાના 8 પરિણામો. પછી કીધું છે બરાબર 2 છાપ મળે. છાપ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? H. તો અહીંયા તમે જોઈ શકો છો 2 છાપ, એવા કેટલા પરિણામો છે? 3. તો જવાબ શું આવશે? 3 ના છેદમાં 8. ઓછામાં ઓછી એ લોકો કહી શકે છે, વધુમાં વધુ કહી શકે છે. તો ઓછામાં ઓછુંનો મતલબ શું થશે? 2 વખત હશે તો પણ ચાલશે અને 3 વખત હશે તો પણ ચાલશે. તો જવાબ શું આવશે? 4 ના છેદમાં 8. પછી છે વધુમાં વધુ 2 છાપ. એનો મતલબ કે 2 કરતા ઓછી હશે તો ચાલશે, બરાબર, પણ 2 કરતા વધારે ના હોવી જોઈએ. તો ટ્રિપલ H વાળું નહીં આવે, કારણ કે આમાં વિદ્યાર્થી મિત્રો 3H થઈ ગયા તો નહીં ચાલે. બીજા બધા ચાલશે. તો 7/8. પછી કીધું છે કાંટા કરતા છાપ વધારે હોય. કાંટાને આપણે T કહીએ, છાપને H કહીએ. તો H વધારે હોવા જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ જોઈ શકો છો 4 ના છેદમાં 8 આવશે. થોડુંક એ લોકો એડવાન્સ પણ પૂછી શકે.
બરાબર. તો પત્તાવાળા તમે પ્રશ્ન કરી દેજો, એના પછી સિક્કાવાળા કરી દેજો, પાસાવાળા કરી દેજો. બરાબર. તો આ બે સંભાવનાના આપણે લખવાના છે. કઈ રીતના લખવાના એ મેં તમને બતાવ્યું. એના પછી 52મો દાખલો તમે જોઈ શકો છો, આંકડાશાસ્ત્રનો છે. તમને શું કીધું છે? મધ્યક આપણે શોધવાનો છે. બરાબર. અહીંયા કિંમત નાની છે. બરાબર. અથવા તમે યુઆઈ વાળી પદ્ધતિથી પણ કરી શકો છો, ડીઆઈ વાળી સાદી રીતથી તમે કરી શકો, એના પછી પદ વિચલનની રીતથી કરી શકો. બરાબર. ધારેલા મધ્યકની રીતથી કરી શકો. તમારે જે રીતથી ઈઝી પડતું હોય યુઆઈ વાળીથી આપણે કરી દઈશું. બરાબર. જેથી ઈઝી પડશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે દાખલાનો જવાબ જોઈ શકો છો, સરસ મજાનું સોલ્યુશન સમજૂતી સાથે. એના પછી 51મા નંબરના દાખલામાં મધ્યસ્થ શોધવાનું કીધું છે. તો મધ્યસ્થ કે એટલે સંચય આવૃત્તિ વાળું ટેબલ આપણે બનાવી દેવાનું. એના પછી બધી કિંમત લખી દેવાની, શું આપેલું છે, સરસ મજાનું સૂત્ર વાપરવાનું અને જવાબ લાવવાનો. તો બે આંકડાશાસ્ત્રના મેં તમને બતાવ્યા, બે સંભાવનાના બતાવ્યા. એના સિવાય વિદ્યાર્થી મિત્રો એક 5મા ચેપ્ટરનો અને 4થા ચેપ્ટરનો પણ પૂછાશે. આ સહેલો દાખલો છે, સમાંતર શ્રેણીનો દાખલો છે. તમને an શોધવાનું કીધું છે, તો તમારે સૂત્ર લખી કિંમત મૂકી દેશો, જવાબ મળી જશે. એના પછી 49મા નંબરનો દાખલો, અહીંયા તમે જોઈ શકો છો, બે ક્રમિક ધન પૂર્ણાંક એના વર્ગોનો સરવાળો 365 આપેલો છે, ચોપડીનો જ દાખલો છે. તો તમારે સૌથી પહેલા શું કરવાનું, એક આ પ્રમાણે દ્વિઘાત સમીકરણ બનાવવાનું અને એને વિદ્યાર્થી મિત્રો તમે બીજા ચેપ્ટરની મદદથી સોલ્વ કરો તો x ની બે કિંમત મળશે, એક માઇનસમાં અને એક પ્લસમાં. અને ધન પૂર્ણાંક કીધું છે એટલે માઇનસ ના ચાલે, તો x બરાબર 13 એટલે કે 1 ઉમેરી દઈશું તો 13 અને 14 બે ક્રમિક ધન પૂર્ણાંક મળી જશે. તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. એના પછી બે પ્રમેય પૂછાય છે, 6.1 અને 6.2. તો વિદ્યાર્થી મિત્રો 6.1 તો તમારી ચોપડીમાં આપેલો જ છે. તો અહીંયા તમારો થેલ્સનો પ્રતિપ્રમેય એટલે કે 6.2. તો સરસ મજાની તમે આકૃતિ જોઈ શકો છો, બોક્સ જોઈ શકો છો, સાધ્ય જોઈ શકો છો. આ પ્રમાણે જ તમારે લખવાનું. ના આવડતું હોય તો કમેન્ટમાં મને કહેજો, અલગથી હું વિડીયો બનાવી દઈશ. એની સાબિતી છે વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. સરસ મજાની છે, બહુ સિમ્પલ જ છે. બરાબર. તો આ પ્રમાણે તમે લખશો તો તમને 4 માર્ક્સ પૂરા મળી જશે. બરાબર. તો આ હતું તમારું 6થું ચેપ્ટર. એના બે દાખલા પૂછાશે વિભાગ ડી માં. તમે એક પ્રમેય પૂછાશે એ લખી દેવાનો. બરાબર. તો આપણે પેપર નંબર 2 એનો બીસીડી જોઈ લીધો. પેપર નંબર 3, 4, 5 એ પણ આવશે. વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, અંગ્રેજી છે, એનું સોલ્યુશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હું તમારી સાથે શેર કરીશ. પ્રથમ વખત આયા હોય વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.